જય ખુખાર મેડીમાં શું કરો તો તમારી કુળદેવીમાં પ્રસન્ન થાય તે વાત ઉપર ખુખાર મેડીમાં એ શું પ્રવચન આપ્યું આપણે ભાગ 1માં જોશું. જય ખુખાર મેડીમાં. બેઠેલા દરેક ને મારા ભવસરના રામ. તમને રામ, તમારા મા બાપ ને રામ, તમારા વડીલો ને રામ, તમારા પૂર્વજો ને રામ, તમારી ઘરની શિકોતર માતાઓ ને રામ, તમારા ઘરના કુળના દીવા ને રામ, તમારી ચડવ માતાઓ ને રામ, તમારી દરેકની મનની મોનીતી માતાઓ ને મારા ભવસર ના રામ. જેના જેવા હૃદયમાં જે માતાનો વાસ છે, જેના હૃદયમાં જે ભગવાનનો વાસ છે, એવા તમારા દરેક માતા ભગવાન મારા ભવસર ના ખૂબ રામ. આજ રવિવારના દાડાના ખૂબ રામ છે. ફરી એકવાર મને માતાને હરખ થયો કે રવિવાર આવ્યો નહીં, રવિવાર આવ્યો નહીં, અને પૈસા હશે નહીં હોય પણ આ ભાડા આગા પાછા કરી નહીં આવનારા ને મારા ભવસરના રામ. આવા માટે કદાચ ભાડું નહીં હોય પણ મારા સાનિધ્યમાં ખાલી મારા દર્શને આવવા માટે કોકની જોડ ઉસીના માગ્યા હોય એવા ને રામ. પણ જે જે મારા નોમથી આવ્યું છે ને એવાના ખૂબ આશીર્વાદ હું બહુચર રાખીશ. દરેકનો હરખ, દરેકની મનની મનોકામના પૂરી થાય એવા મારા આશીર્વાદ છે. તમારા વતી તમારી ઘરની માતાઓને કગરીશ, તમારા વતી તમારી માતાઓને રાજી કરી આલીશ. પણ જો કદાચ મારાથી તમારી માં રાજી થઈ જાય ને તો બેડો પાર કરશે. એ માવતર તમારો કુળનો દીવો, જેને તમારા વગર એને નહીં ચાલતું અને તમને કુળના દીવા વગર નહીં ચાલતું, એવા કદાચ મા દીકરાના પ્રેમમાં કદાચ ભક્તિમાં લાગેલા દરેક દીકરાઓને ખૂબ આશીર્વાદ. રામ. કોઈને વાલી ચામુંડા હશે, કોઈના વાલી મહાકાળી હશે, કોઈના વાલી સધી હશે, કોઈના વાલી અંબે હશે, કોઈના વાલી ખોડિયાર હશે, કોઈના વાલી મારા જેવી મેલડી હશે. અલગ અલગ નોમથી અલગ અલગ પેઢીઓ બેઠેલી માતા, નોમ જુદા પણ શક્તિ એક સ્વરૂપ. પણ નોમથી ઓળખ રાખી છે તો તમારી માતાઓની રાખી જોડજો, અને મારા નોમથી કદાચ ઓળખ રાખી તો મારી મેલડીની રાખી જોડજો. જગતમાં કદાચ નો આધારા બનવા નહીં દઉં મેલડી. દુખિયારાના દુઃખ પણ માતાને જોવાતા નહીં. તમારા દુઃખ જેટલા તમને સહન નહીં થતા એટલા મને મેલડી નહીં થતા. આવું મેલડી કહું છું. તમારા દરેકના દુઃખ મટાડવા માટે મારા ખાતામાં જેટલું સત પડ્યું છે એ સતનો સદુપયોગ કરી દરેકનું સારું થાય, દરેકનું કલ્યાણ થાય એવા મારા મેલડીના આશીર્વાદ રહેશે. આવું મેલડી કહું છું. હું તો એ દયાળુ માતા છું. તમે આવો છો તો તમને તો આશીર્વાદ આલું, પણ તમારા ઘેર બેઠેલા તમારા પરિવારને મારા તરફથી આશીર્વાદ રહેશે. તમે મારા સાનિધ્યમાં આયા, પરિશ્રમ કર્યું, મને માતાને રોમ રોમ કર્યું, એનું કદાચ ભાથું ભેગું થયું હોય ને તો મારે આશીર્વાદ આલવાની ફરજ છે.
હારું બોલવાનું મારું કરમ છે, પણ તમારું તો હારું બોલીશ, પણ તમારી આજુબાજુ જોડે ભાઈબંધો રહેતા હોય ને એવા ભાઈબંધોને આશીર્વાદ આલવા વાળી મેલડી. તમને જે જે ભાવથી બોલાવે છે, જે જે માન સન્માનથી તમારું સન્માન જાળવી રાખે છે, એવા દરેક મને વાલા લાગે. એટલે તમારથી કદાચ કોઈ દુખી ના થાય, કોઈ યાત્રાત ના થાય, એનું ખાલી ધ્યાન રાખજો. તમારથી દુનિયા રાજી રાખીશું મેલડી. આવો દેવી શક્તિની કૃપા લેવા માટે ખાલી રવિવાર આવવાથી નહીં હારું થતું, પર ચુંદરી અગરબત્તી આલવાથી નહીં હારું થાય. હારું કરવા માટે મારી કૃપા લેવા માટે મારી ભક્તિ કરવી પડશે. આવું મેલડી કહું છું. મારી જોડ નહીં પણ દુનિયાની ગમે તે માતા હોય, ગમે તે ભગવાન હોય, ગમે તે દેવ હોય, એની જોડથી કઈક લેવાની ઈચ્છા હોય ને, કઈક કામના હોય ને, તો એ દેવની ખૂબ ભક્તિ કરવી પડે. પણ છતાંય હું મેલડી એ હળાહળ કળિયુગમાં મારા ભગવાનના નોમવારી રોમવારી મેલડી કે જેણે ભાવ નહીં રાખ્યો, વિશ્વાસ, ઘેર બેઠા ખાલી મન ખુખાર મેલડીને યાદ કરી ના તો વગર ભક્તિએ કોમ કરી આલ્યા છે. તમે મારા ધૂપ ધુમાડા નહીં કર્યા, તમે મારા દીવા નહીં કર્યા, ખાલી ઘેર બેઠા ખાલી કદાચ મારું પારખું કરવા, કોકના મોઢે વાપરેલા વખાણ કદાચ એનો પુરવાર કરવા, પ્રમાણ લેવા ખાલી કીધું ને માં ખુખાર મેલડી તું હાચી હોય ને તો મારું આટલા દાડા કોમ થઈ જાય તો મોનું મેં કર્યા લે. આવું મેલડી. તમે કદાચ 15 દાડા બોલ્યા હોય ને તો અઠવાડિયું નહીં થવા દીધું મેં મેલડી. તમે અઠવાડિયું બોલ્યા હોય ને તો 3 દાડા નહીં થવા દીધા. તમે 3 દાડા બોલ્યા હોય ને તો 1.5 દાડો નહીં થવા દીધો. આવું મેળવી. તો ભલે કદાચ ઘેર બેઠા યાદ કરી છતાંય તો કદાચ આટલી હાઈ સ્પીડે તમારું કામ કરી આલતી હોય, ખાલી મારું નામ લેવાથી, તો મારી ભક્તિ કરવાથી તો તમારી પીઢીઓ તારી નાખું. હું એ મેં તમારી જોડે ભક્તિમાં કદાચ તમારા ઘેર બેહણો નહીં માગું, તમારા ઘરના દીવા નહીં માગું, તમારા હાથથી કદાચ ચોખાના નિવેદ, જારના ખીચડા નહીં માગું, પણ ખાલી એક હૃદયનો કદાચ ભાવ આપી દેજો, મારી ભક્તિ હેડે ને જવા દઉં મેલડી. ભક્તિનું બીજું નામ કહેવાય પ્રેમ. ભક્તિનું બીજું નામ હેત. જેના વગર તમને ચાલે નહીં, જેનું નામ લીધા વગર તમારો દાડો ના જાય, જેનું નામ લીધા વગર રાત ના જાય. ખાવા બેતા યાદ આવો, ગાડી ચલાવતા યાદ આવું, નોકરી ધંધે યાદ આવું, ચોક ઝઘડો થાય તો યાદ આવું, તમારું મન રાજી થાય તો યાદ આવું, તમારું મન દુખી થાય તો હું મેલડી યાદ આવું. એનો ભક્તિ જો આવું ડગલે ને પગલે કદાચ હવારમાં ઉઠી અને 1000 વખત હું મેલડી યાદ આવતી હોય ને તો સમજી લો તમને મારી ભક્તિનો નશો જાગ્યો છે. આટલું વિચારી લેજો. ખાલી ભાવ રાખવાથી જો તમારા કોમ કરી આલું, તમારી ઘરની માતા જાગૃત કરી આલું, તમારા પિતૃ પૂર્વજો રાજી કરી આલું, તમને નડવા વાળા દેવનું સમાધાન બતાવી દઉં, તો દુનિયાની કોઈ એવી શક્તિ નહીં કે તમને પાસા પાડી જાય. આવું મેળવી. પણ દરેકને એ જ શીખવાડીશ, કોમ કરાવવા આવતા તો ભલે આવતા, ભલ ભલા તમારા જમીનોના કામ કરી આલીશ, ભલ ભલા કેન્સરો પી જઈશ, ભલ ભલા કદાચ લકવા થયેલા લકવા મટાડી આલીશ, ભલ ભલા ડાયાબિટીસ દૂર કરી આલીશ, ભલ ભલા કદાચ આડાવરા માર્ગે થયા તો સીધા સતના માર્ગે લાવી દઈશું મેલડી. પણ આવો વિશ્વાસ રાખીને, ઓંધળો વિશ્વાસ રાખી મારા સાનિધ્યમાં દુઃખ મટે ના મટે, પણ કદાચ એક ધારી વધાર નહીં, પણ 6 મહિના જેને ભર્યા છે ને એનો અનુભવ પૂછ્યા, એનું જીવન બદલી નાખ્યું.
તમારું ઘર કદાચ નર્ક જેવું હતું, આ તમારું ઘર સ્વર્ગ જેવું કરી આપ્યું મેં મેલેડી. જો તમારી આશા મરી જતી કે હવે જીવનમાં કદાચ મારા સુખના દાડા નહીં દેખાય, ફરી મારા સાનિધ્યમાં ખાલી મને જોવાથી, મારું નામ લેવાથી નવી એક આશા જાગી કે માં મેરડી બેઠી છે, તો કોઈ દેવ ગેરંટી આલે ના આલે, પણ તમારી જો સાચી ભક્તિ આવીને આવી હશે ને તો હું મેલડી 100% એવી ગેરંટી આલું છું. કદાચ 6 મહિનામાં જો સુખના અજવાળા ના બતાવું ને તો હું સોલંકી પેઢીની મેલડી મટી જાઉં. પણ રોજ કહીશ ઉતાવળ ના કરતા. કહેવાય છે કે સમય આવે ને તારે સુખ દેખાય. જો કદાચ તમારો દુઃખ વેઠવાનો સમયગાળો લખ્યો છે અને મારા સાનિધ્યમાં આવતા હશો અને કદાચ એ સમયગાળો 5 વર્ષ પછીનો કદાચ આવવાનો હશે સુખનો દાડો, અને હું મેલડી કદાચ તમારા લેખમાં વાંચી અને જોઈ લઈશ કે આનો હજુ સુખનો સમય કેટલી વાર છે, પણ 5 વર્ષ લખેલા હશે ને તો મારા ભગવાનના કગરી 1 વર્ષ કરી આલીશ હું મેલડી આવું કહું. પણ ધીરજ રાખજો, ખાલી વધાર નહીં. 12 મહિનામાં આખો કેલેન્ડર બદલાઈ જાય. એવું કેલેન્ડર બદલાવાનું હોય તો હું કદાચ 12 મહિના કદાચ મારો છેડો ચાલી રાખજો. તમારી માં જો કદાચ સપને વાતો કરતી ના કરી આલું ના તો હું મેલડી નહીં. પણ થોડીક જેવી શાંતિથી જેવા તાપ છે તોય બેઠા છો. આ ચાહના છે તમારી. નકર મોટા મોટા ધામ અંબાજી જાવ ને તોય 2 મિનિટમાં પગે લાગીને હેરતા થાવ છો. પાવાગઢ જાવ ને તોય તે કદાચ અડધે છેક મંદિર આવી ગયું હોય ને તો કદાચ ત્યાંથી જ હાથ જોડીને તરત નીકળી જાવ છો. પણ મારા ભગવાને તો મને બોલતી બનાવી છે. ભલે એક મનુષ્યના ખોડીએ ધૂણતી માતા પણ બોલું છું તો હું મેલડી જ. જો આવો તમારો વિશ્વાસ 100% છે તેની 100% ગેરંટી આલીશ. જો લગીન તમારી અંદર શંકા નહીં થાય ને તો લગીન તમારી હું મેલડી પાછી નહીં પડું. ઠેર ઠેર મંદિરો, ઠેર ઠેર માતાઓ. સચ એક નાની ડેરી વાળી છે, તમારા ગોખલે બેઠેલી તમારી માં સાક્ષાત જ છે દરેક માટે. કે છે કે માતાજી મઢમાં બેઠા હોય અને આપણે બહાર હોય ને આપણે બહાર સિગરેટ પીતા હોય કે આડોરું વ્યસન કરતા હોય કે આડોરો ધંધો કરતા હોય તો માતાને ખબર પડતી હશે તો માતા અનંત છે. મારી શક્તિનો વાસ દરેક જગ્યાએ છે. અત્યારે અહીં બેઠી તમે અહીં બેઠા છો ને પણ તમારા ઘરના દરેક ના ઉમરા ફેદી વરું મેલડી. અહીં બોલું છું પણ હજારો રૂપ છે મારા, અનંત રૂપ છે. અહીંથી કદાચ બેઠી હોય ને આ સમયગાળામાં અમેરિકા કોકે યાદ કરીને તો અહીં પ્રવચન હાલતી હાલતી અમેરિકા પહોંચી જાઉં. હું એવું ના કહું કે અત્યારે હું મારા ભાવિકોનું પ્રવચન આલવામાં વ્યસ્ત છું, કાલે આવીશ. એવું તો કદાચ 24 કલાક નહીં, સેકન્ડે હું મેલડી વ્યસ્ત રહું. જેમ કે હજારો ભાવિકે સેકન્ડે યાદ કરે મન. જેટલા રૂપ લઈને જેટલાના ઘેર પહોંચવાનું વિચાર તો કરો. મારી શક્તિનો ખાલી એક અનુભવ દર્શાવું છું કે અનંત શું બધી જગ્યાએ મારો વાસ છે. એવી રીતે તમારી ઘરની માતાઓનો દરેક જગ્યાએ વાસ છે. ગમે તે જગ્યાએ બેઠા હોય, ગમે તે જગ્યા પર હોવ, યાદ કરો ને એટલે તમારો મેસેજ, તમારો સંદેશો તમારી માં સુધી પહોંચે હું મેલડી આવું. ભલે તમને મનમાં શંકા થતી હોય કે મારી કુળદેવી હોંભર્યું હશે, મારી કુળદેવી હોંભરતી નહીં, પણ ના, દરેકનો બોલ, દરેકનો વિચાર, દરેકનો ભાવ, દરેક કુળદેવી તમારી ઘરની માતા અને હું માતા વાંચું ને તો રોજ એક જ મારી કહેવાની વાત છે, શંકા કાઢી નાખજો. દેવી શક્તિ નહીં. આજે તમારી આસ્થા બંધ થઈ ને કે માતા સાક્ષાત અત્યારે હળાહળ કળયુગમાં સાક્ષાત છે, એવી તમારી આસ્થા બંધ થઈ ને મને જોઈને કે જો કદાચ સોલંકી પેઢીની ખુખાર મેલડી, રોમવારી મેલડી આટલું બોલતી હોય, આટલું બધું જગતમાં રચાવતી હોય તો આપણી માતા કેમ નહીં થાય કે નહીં? દરેકના પ્રશ્ન થતો હશે.
કે અમારી માતા ચમ આવું ના બોલે, ચમ અમારી માતા આટલું રચના ના રચાવ, ચમ અમારી માતા અમને સુખ ના આપે. તો આવો વિચાર થતો હોય ને તો તમારી માતાઓ દરેકને એવું કહે છે કે મારા દીકરાને કહેજે ધીરજ રાખ, ધીરજ. હું એની કુળદેવી એનાથી ચોય સીટી નહીં. તમારી દરેકની માતાઓ મન મેલડીને આવું કહે છે.